તાપી જિલ્લામાં મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે મિશન લાઇફ અંતર્ગત તાપી ફન ફેસ્ટ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વ્યારા સયાજી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ, નિવાસી અધિક કલેક્ટર આર બોરડ અને પ્રાંત અધિકારી સંદીપ ગાયકવાડ સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં યુવાનો, મહિલાઓ, બાળકો, રમતવીરો અને કલાપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ આયોજનનો મુખ્ય હેતુ હતો સ્વસ્થ ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવાનો। આજના બેઠાડુ જીવનશૈલીના સમયમાં લોકોમાં શારીરિક સક્રિયતા વધે તે માટે કબડ્ડી અને રસ્સાખેંચ જેવી પરંપરાગત રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। કબડ્ડીમાં ખેલાડીઓની ચપળતા અને જુસ્સો જોવા મળ્યો, જ્યારે રસ્સાખેંચમાં ટીમવર્કનું અદ્ભુત પ્રદર્શન થયું। ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટ સાથે ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો। આ સાથે જ વારલી ચિત્રકળા સ્પર્ધાએ કાર્યક્રમમાં સાંસ્કૃતિક રંગ ભરી દીધો, જ્યાં કલાકારોએ આદિવાસી સંસ્કૃતિની ભવ્યતા જીવંત કરી। કાર્યક્રમના અંતે વિવિધ સ્પર્ધાના વિજેતાઓને કલેક્ટરશ્રીના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા। આ રીતે તાપી ફન ફેસ્ટ 2026 માત્ર મનોરંજન પૂરતું નહીં, પણ સ્વસ્થ જીવનશૈલી અને સંસ્કૃતિને પ્રોત્સાહિત કરતું એક સફળ આયોજન સાબિત થયું। કાર્યક્રમ અહીંયા યોજાયો। તમામ વિજેતાઓને ફરી ખૂબ ખૂબ અભિનંદન। જ્યારે પણ એવી રીતના કાર્યક્રમ યોજાય, ખૂબ મોટી સંખ્યામાં તાપી જિલ્લા અને બીજા જિલ્લાઓના પણ લોકો પાર્ટિસિપેટ કરે અને જે સારી રીતે પ્રોગ્રામ થયું છે અને આગામી દિવસોમાં જ્યારે પણ પ્રોગ્રામ યોજાય એનાથી પણ સરસ કાર્યક્રમો આપણે અહીંયા યોજાય એની મને આશા છે। તો